જે ચરિત્ર જોયું તે લખ્યું. વ્યાસજીએ વેદોના વિભાગ કર્યા. એક વેદમાંથી 4 વેદ કર્યા, સંહિતાઓ લખી, ઉપનિષદો લખ્યા, પુરાણોની રચના કરી. પણ વ્યાસજીને સંતોષ થયો નહીં. એને એમ કહ્યું કે હજી મારા મનને શાંતિ નથી, કંઈક ખૂટે છે. બદ્રિકાશ્રમમાંથી સનત કુમારોની પાસેથી નારદજીએ આ ભાગવતજી કથા શ્રવણ કરી. બ્રહ્માજીનો ઉપદેશ. ફરતા ફરતા નારદજી બદ્રિકાશ્રમમાં આવ્યા. વ્યાસજીને ચિંતાતુર જોયા એટલે નારદજીએ વ્યાસજીને ચિંતાનું કારણ પૂછ્યું. નારદજીએ વ્યાસજીને કહ્યું કે તમે વેદોના વિભાગ કરી, અનેક ગ્રંથો લખ્યા, પણ આ બધાની અંદર કૃષ્ણની તરફ પ્રેમ વધે, ભગવાનના ગુણાનુવાદની કથા, કૃષ્ણના ચરિત્રની કથા એક ગ્રંથની અંદર તમે વર્ણન કરી. એટલે તમે એવા ગ્રંથની રચના કરો કે જેનાથી કૃષ્ણ તરફની પ્રીતિ વધે. નારદજીએ ચતુર્શ્લોકી ભાગવતનો ઉપદેશ કર્યો. એ 4 શ્લોકમાંથી વ્યાસજીએ આ 18,000 શ્લોકનું મહાપુરાણ એવું ભાગવતજીની રચના કરી. વ્યાસજીને થયું કે આ ભાગવતજીનું જે જ્ઞાન છે કે આ જગતને મારે કેવી રીતે આપવું. એટલે ભગવાનનું તપ કર્યું, ધ્યાન કર્યું. પુત્રેશનાથી એવા જ્ઞાની પુત્રની પ્રાપ્તિ થાય એવી ઈચ્છા કરી. ભગવત કૃપાથી વ્યાસજીના પત્ની અરુણદેવી એના ઉદરે સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ એવા સુખદેવજી મહારાજ ગર્ભમાં પધાર્યા. 16 વર્ષ સુધી માતાના ઉદરમાં રહ્યા.